ભરૂચના આંકડા પણ સામે આવી રહ્યા છે। ભરૂચ આમોદની સ્થિતિ શું છે તે તમને જણાવીશું। આમોદ નગરપાલિકાનું પરિણામ, ભરૂચ આમોદ નગરપાલિકાનું આ પરિણામ કે આમોદ નગરપાલિકાની 15 બેઠક કોંગ્રેસે કબજે કરી છે। 15 બેઠક જે કોંગ્રેસના ફાળે। 8 બેઠકની વાત કરીએ કે જ્યાં ભાજપની જીત, આમોદમાં કોંગ્રેસ અહીં મજબૂત સ્થિતિમાં। જી, સૂત્રાપાડાની હવે વાત કરીશું, ત્યાં કયા પ્રકારનું ગણિત કામ કરી ગયું છે? પાલિકામાં કોંગ્રેસ સુપડા સાફ। જી હા, પાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। એક પણ બેઠક કોંગ્રેસ જીતી નથી શકી। એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ દમખમ સાથે લડતી હતી, પરંતુ અહીંયા ક્યાંક સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે સૂત્રાપાડામાં। સરખેજની વાત કરીએ કે સરખેજની પણ જાહેરાત થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાના સરખેજ વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે। અમદાવાદ મહાનગરપાલિકાના સરખેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમારી સાથે હિતેન્દ્રભાઈ જોડાયા છે। હિતેન્દ્રભાઈ, અત્યારની સ્થિતિમાં તો ભાજપ જ મજબૂત, 4 ડિજિટનો આંકડો ભાજપે પાર કરી લીધો છે। સામે કોંગ્રેસ ક્યાંક સંઘર્ષ કરતી જોવા મળી રહી છે, તમે શું કહેશો? જો ગુજરાતની જનતાને નતમસ્તક વંદન કરું છું કે ફરીથી પુનરાવર્તન માટે મતદાન કર્યું છે, વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે। મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની લોક ઉપયોગી યોજનાઓ એન્ડ યુઝર સુધી ડિલિવર થઈ છે, એને જનતાએ સ્વીકૃતિ આપી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મને જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે કામ કર્યું છે ટીમ વર્કથી, એને પણ સમર્થન મળ્યું છે। કુલ મળીને ગુજરાતની જનતાનો જે ક્ષીરનેરનો વિવેક હતો, એની જે સમજણ હતી, એને સેલ્યુટ કરું છું। ખૂબ અપપ્રચાર થયો, ખૂબ ભ્રમિત કરવાનો પ્રયાસ થયો, નાની નાની બાબતોને સપાટી પર લાવી અને આર્ટિફિશિયલ વિરોધ કરવાનો પણ પ્રયાસ થયો, પણ ગુજરાતની જનતાએ રોડ, રસ્તા, ગટર પાણીની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સલામતી, વૈશ્વિક નેતૃત્વનો સ્વીકાર અને અનેક મુદ્દાઓ ઉપર એમણે મોર મારી અને આ રાષ્ટ્રવાદી વિચારધારાને, આ વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે। માટે ગુજરાતની જનતાનો આભાર માનું છું। આવનારા દિવસોમાં અને સત્તા તરીકે નહીં, જવાબદારી તરીકે સ્વીકારીએ છીએ। આપને રોકીશું। અમિત ઠાકરની પ્રતિક્રિયા, ધારાસભ્યની પ્રતિક્રિયા। 1000 ની લીડ છે તો ક્યાંક 12000 ની લીડ છે। હજી મક્તમપુરાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ઘણા સારા વોટ લેશે, એ અમારો ભરોસો છે। આ પ્રકારે આ જે જીત છે, હું માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ અને શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ, આ બધાને આ જીત સમર્પિત છે। લાખો કાર્યકર્તાને આ જીત સમર્પિત છે, જેણે 45 ડિગ્રીમાં રોડની આગની અંદર પણ દોડીને કામ કર્યું, એને આ જીત સમર્પિત છે। અને જનતાએ જેણે મા બનીને અમને ભાજપવાળાઓને દીકરા જેવો પ્રેમ આપ્યો છે, એ મા રૂપી જનતાને સત સાષ્ટાંગ પ્રણામ છે। ક્યારે પણ એમના ભરોસાને અમે 4 ગણો કરવામાં કોઈ કસર નહીં છોડીએ। સૌને નમસ્કાર। બિલકુલ, કાર્યકરથી લઈ અને નેતા, ઉપરના નેતા સુધી, કારણ કે કહેવાય છે કે જે કાર્યકર્તા હોય છે સૌથી વધારે મહેનત તો એમની પણ હોય છે। હિતેન્દ્રભાઈ, સાંભળીએ એમને પહેલા। બરાબર કે નહીં? મોદી જે કહે એ કરો। મોદીએ કીધું વિકાસ કરો, અને અમે એ વિકાસ દરેક ઘરે કોઈની અટક પૂછ્યા વગર, અમે નામ પૂછ્યા વગર, કોમ પૂછ્યા વગર અમે કામ કર્યું, અને એ કામના બદલે બધા વાડા, બધા વિવાદોથી ઉપર જઈ અને વોટ આપ્યો। સૌને ખૂબ આભાર માનીએ છીએ, અને આ જ સક્સેસનો મંત્ર છે। સરખેજ વોર્ડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। પાટણ નગરપાલિકાની આ સ્થિતિ, ભાજપે પોતાનો કેસરીયો ખેસ લહેરાવ્યો છે। 44માંથી 23 બેઠક પર ભાજપે જીત મેળવી હોવાના સમાચાર। પાટણ નગરપાલિકાની આ સ્થિતિ। જી, સાબરમતીની હવે વાત કરીશું કે ત્યાં શું સ્થિતિ છે, આંકડા કયા સામે આવી રહ્યા છે? તો અમદાવાદ મનપાના સાબરમતી વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે। સાબરમતી તો અહીંયા ભાજપની પેનલ જીતી છે, જો કે શહેરી વોર્ડમાં આમ પણ કહેવાય છે કે જે વિકાસના કામો છે તેને લઈને મત મળતા હોય છે। અમદાવાદ મહાનગરપાલિકાની સાબરમતી વોર્ડ બાદ હવે સિક્કાની વાત કરીએ। જામનગર સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે। ગયા વખતે પણ સિક્કા નગરપાલિકા જ્યાં કોંગ્રેસે જ જીત મેળવી હતી, અને આ વખતે પણ કોંગ્રેસે તેમાં જીત મેળવવામાં પુનરાવર્તન કર્યું। અમરેલીના લીલિયાની વાત કરીશું, તો અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે? લીલિયા તાલુકા પંચાયત કોંગ્રેસનો કબજો, તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી છે। લીલિયા 16 પૈકી 9 બેઠક પર કોંગ્રેસના ફાળે, જ્યારે કે ભાજપને અમુક બેઠક મળી છે। તાપીને લઈને પણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। તાપીના વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી છે। કોંગ્રેસ બહુમતી તરફ 20 પૈકી 13 બેઠક પર કોંગ્રેસની જીત જાહેર કરવામાં આવી છે।
જે બહુમતીનો આંકડો હતો, જાદુઈ આંકડો હતો, તે વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પાર કરી લીધો છે. 13 બેઠક પર કોંગ્રેસની જીત. જી, અમદાવાદના શાહીબાગની વાત કરીશું તો અહીંયા પણ મનપામાં શાહીબાગ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. તો આ તમામ આ ગણિતો છે, પરંતુ હિતેન્દ્રભાઈ વાત કરતા હતા પ્રદેશ પ્રમુખની. 6 મહિના બહુ ઓછો ટૂંકો સમયગાળો હોય છે, કારણ કે મોટી જવાબદારી બાદ 6 મહિનામાં ચૂંટણી આવી અને તે પણ હેમખેમ પાર કરવી. જો જગદીશભાઈ કાર્યકર્તા તરીકે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે એમનો જે લાંબો અનુભવ હતો અને પોતે અદના કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાતનો જે પ્રવાસ કર્યો છે, કાર્યકર્તાઓની સાથે કનેક્ટ કરવાનો અને ઉત્સાહ વધારવાનો, સાથે સાથે અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સ્ટ્રેટેજી બનાવીને મુખ્ય લોકો સાથે જિલ્લો કેવી રીતે જીતાય, નગર કેવી રીતે જીતાય એની ચિંતા કરી અને જે માર્ગદર્શન આપ્યું છે, આ બધાની ઉપર આ કાર્યકર્તાઓએ પોતે ઉમેદવાર છે. પ્રત્યેક કાર્યકર્તા પોતે. અમારી ટીમ જે છે 24/7 365 દિવસ કામ કરનારી ટીમ અને પેજ પ્રમુખથી પ્રદેશ પ્રમુખ સુધીના લોકો પોતે ઉમેદવાર બનીને જે લડ્યા છે અને જનતાની વચ્ચે જવા માટે જે ભાથાની જરૂર હતી એ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકારે જે ડિલિવર કર્યું છે. કચ્છની એક અપડેટ આપી દેવા છે. કચ્છ તરફથી એક અપડેટ આવી રહ્યા છે. અહીંયા પણ માંડવી પાલિકા વિપક્ષ વિહોણી બની ગઈ છે. કચ્છની માંડવી પાલિકામાં વિપક્ષ જ નહીં, તમામે 36 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે અહીંયા વિપક્ષ જ નથી, તમે જ રાજ કરશો. જો જે રીતે ક્યાંક ને ક્યાંક આવા વિપક્ષના 1-2-3 લોકો બને, બાકી મોટા ભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું છે અને નાની ચૂંટણી જેમ જેમ તાલુકા પંચાયત જાય, જો મહાનગરપાલિકાઓમાં આપણે 95-92-93% સફળતા મેળવી છે, જિલ્લા પંચાયતમાં 85-86% સફળતા મેળવી છે. એનાથી નીચેના સ્તરે જઈએ તો નાના એકમમાં ક્યાંય મોટો સમાજ, ક્યાંય મોટું ગામ અથવા કોઈ વગદાર વ્યક્તિ સામાજિક હોય અને એ પાર્ટીને સમર્થન ના કરતા હોય પણ વ્યક્તિના સમર્થનના આધારે થોડો જનાદેશ બદલાયો છે. પણ 2021 કરતા સવાયો જનાદેશ આવશે. એન્ડ આપ જે ટકાવારીની હિતેન્દ્રભાઈ વાત કરો છો ને, અહીંયા પણ છે. જો 1% લાઈવ આંકડા અમે આપને બતાવી રહ્યા છે. જે સ્ટ્રાઇક રેટ આપનો જે છે મહાનગરપાલિકામાં 91% છે, એટલે ઓલમોસ્ટ 92% છે. નગરપાલિકામાં અત્યારે 80% ની આસપાસ છે. જિલ્લા પંચાયતમાં પણ અત્યારે 85% ચાલી રહ્યા છે. તાલુકા પંચાયતમાં પણ 73% ચાલી રહ્યા છો આપ. એટલે આ જે સ્ટ્રાઇક રેટ એટલે હું જ સંદેહ જ વાત કરતો હતો કે મોટી છે ત્યાં 85 છે, નાને છે ત્યાં 73 છે. એટલે નાનું એકમ થાય મહાનગર તો ત્યાં કોઈ 2 કે 3 ગામમાં તો મોટા ગામનો ઉમેદવાર હોય અથવા મોટા સમાજનો ઉમેદવાર હોય તો એ મારા ગામનો અથવા મારા સમાજનો એ રીતે એ વ્યક્તિગત રીતે ત્યાં દોરવાતા હોય છે. પણ ઓવરઓલ એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે અને એટલે જ અને બીજી એક વાત તમે કીધી કે શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે છે તો એ મહેણું આપણે 21માં ભાગી દીધું હતું અને તમામ જિલ્લા પંચાયતો જીત્યા. એ વખતે બીજું પણ એક મહેણું હતું કે પહેલા શહેરી વિસ્તારની ચૂંટણી થાય, એના પરિણામોનું ઇન્ફ્લુઅન્સ આવે અને પછી ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી. તો એ મહેણું પણ આ વખતે ગુજરાતની જનતાએ ભાગ્યું છે. મને લાગે છે કે ગુજરાતની જનતાનો જે ક્ષેત્રનો વિવેક છે, એની જે સમજણ છે એને સેલ્યુટ કરું છું કે ગમે તેવી વાવાઝોડું એ મોંઘવારી, ભ્રષ્ટાચાર કે રોડ રસ્તાના પ્રશ્નો આર્ટિફિશિયલ રીતે ઉઠાવવાનો પ્રયત્ન થયો. એક હાટકેશ્વરના નામે અપપ્રચાર થયો. 169 જેટલા અંડરબ્રિજ, ઓવરબ્રિજ અમદાવાદમાં બન્યા છે. ગુજરાતની જનતા એ જોયું જેને અવગણી તો ન શકે. વાત કરીશું એની, પરંતુ વિરમગામની વાત કરીએ. વિરમગામથી એક સમાચાર. પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. વિરમગામનું પરિણામ જે જાહેર થઈ ગયું છે, નગરપાલિકાની 36 સીટોમાંથી ભાજપને 26 સીટો મળી છે. 36 માંથી 26 નો આંકડો ભાજપે પાર કર્યો છે. 10 અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. અહીંયા પક્ષોએ પણ 10 બેઠકો પર જીત મેળવી છે. ભાજપના ગઢમાં અપક્ષની 2 સીટોનું ગાબડું. જી, એટલે આ તો અમદાવાદ જિલ્લામાં આવે એટલે એ વિરમગામ નજીકનો, એટલે શહેરી વિસ્તારની નજીકનો આ વિસ્તાર છે અને ત્યાં કોંગ્રેસ નથી. સુપડા સાફ અહીંયા ત્યાં પણ એટલે એ વિરમગામ હોય, મંડલ હોય, દેત્રોજ હોય, બાવડા હોય, ધંધુકા, તો અમદાવાદ, ગાંધીનગર અને કર્ણાવટી મહાનગર તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ જે રીતે ચાલી રહ્યો છે, મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના ધારાસભ્યો, એના સંસદ સભ્યોનું સરકારની યોજનાઓને નીચે સુધી લઈ જવાનો જે પ્રામાણિક પ્રયાસ કર્યો છે અને ન માત્ર મત, એ મેડિકલ કેમ્પ પર ગયા છે.